રાજકોટના રેન્જ ડીઆઈજી બન્યા બાદ ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે જે બેફામ બનેલી ગેંગો છે તેમની સામે સપાટો બોલાવ્યો છે। તેમના તાબામાં આવતા જુદા જુદા જિલ્લાઓમાં જે ગંભીર ગુનાઓ આચરતી ગેંગો છે તેમની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ને રાજકોટ ગ્રામ્યમાં હવે ઇમલા ગેંગનો વારો પાડવામાં આવ્યો છે, જેમાં 8 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરીને હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે। આ મામલે શું માહિતી આપી રહ્યા છે રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે। વાત કરીએ તો રાજકોટના રેન્જ ડીઆઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાય ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેમના તાબામાં આવતા જિલ્લાઓમાં તેમણે સ્પષ્ટ સૂચનો કર્યા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતી જે ગેંગો હોય, જે બેફામ બનેલા અસામાજિક તત્વો હોય, તેમની શાન ઠેકાણે લાવવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જ્યારે નિર્લિપ્ત રાય એસએમસીમાં હતા ત્યારે તેમણે રીતસર બુટલેગરો સામે ધોષ બોલાવી હતી ને જે બુટલેગરો છે તેમના ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે ગુજરાતમાં ઐતિહાસિક દારૂ પકડાયો હતો તેમના કાર્યકાળમાં, અને તેમણે રાજકોટનો ચાર્જ લેતાની સાથે જ હવે જે વિવિધ ગેંગો છે તેમનામાં ફફડાટ ફેલાયો છે। અલગ અલગ જિલ્લાઓમાં જે ગેંગો ગુનાઓ આચરી રહી છે તેમની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી થઈ રહી છે અને હવે વારો આવ્યો છે રાજકોટ ગ્રામ્યની ઇમલા ગેંગનો। આ ઇમલા ગેંગ દ્વારા 23 જેટલા ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ગુનાઓ સામેલ છે। આમાં ટોટલ 8 જેટલા શખ્સો છે, જેમાં 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ને આ આતંક મચાવતી ઇમલા ગેંગ સામે હવે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલાને લઈને રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે। ઇમલા ગેંગ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી, કેવા ગુનાઓને તેમને અંજામ આપ્યા છે, કોણ કોણ આરોપીઓ છે તે સાંભળો। રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ઇમલા ગેંગ ઉપર ગુસ્સી ટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ટોળકીના કુલ 23 ગુના 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે અને આ ટોળકીમાં કુલ 8 લોકો છે, એમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। એક આરોપી આમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને એક આરોપીને હાલ પકડવાનો બાકી છે। ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇમલો છે અને ઇમલાના નામથી જ આ ટોળકી પોપ્યુલર હતી અને થોડા દિવસ પહેલા જ એ લોકો સુલતાનપુરમાં રાત્રિમાં એક થાર લઈ જઈને એને મારામારી અને ત્યાં તોફાન રાત્રિમાં એ લોકો કર્યો હતો। આમાં જો મુખ્ય સૂત્રધાર છે ઇરફાન ઉર્ફે ઇક્કુ હસનભાઈ ઉર્ફે જમાલભાઈ, ગોંડલનો રહેવાસી છે। ટોટલ 17 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। બીજો ઇમરાન ઉર્ફે ઇમલો, 20 ગુના એના ઉપર રજીસ્ટર્ડ છે। હુસેન ઉર્ફે ભોળિયો, 9 ગુના। શકીલ ઉપર 2 ગુના। હસન ઇસ્માઇલભાઈ કટારિયા ઉપર 3 ગુના। સરફરાજ ઉર્ફે નોડી એના ઉપર 2 ગુના અને નવાજ ઉર્ફે બામ્બુટ એના ઉપર 1 ગુના। શાહરુખ ઇબ્રાહીમભાઈ પર 1 ગુના। આમ અલગ અલગ આ લોકો ઉપર ટોટલ 23 જેટલા ગુના રજીસ્ટર્ડ છે। આ ગુનાઓમાંથી ખૂનની કોશિશના 2 ગુના, ગંભીર ઈજા મહાવેથાના 4 ગુના, ધાક ધમકીના 3 ગુના, આર્મ્સ એક્ટના 2 ગુના અને પ્રોહિબિશનના 12 ગુના આપના અલગ અલગ પોલીસ સ્ટેશન્સમાં રજીસ્ટર્ડ છે। અને એવી જો ટોળકીઓ છે જો સંગઠિત રૂપથી અપરાધ કરે છે, આ તમામ ટોળકીઓ વિષયમાં માનનીય ડીજીપી સાહેબ, માનનીય ડીઆઈજીપી સાહેબ એના સુપરવિઝન હેઠળ અમે લોકો કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ એવી ટોળકીઓ વિરુદ્ધમાં ઓર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। કેટલાક લોકોને ચેતવાનું કર્યું છે, કેટલાક કહી રહ્યા છે કે 1-2 ગુનામાં ગુસ્સી ટોક નથી લાગતી, પરંતુ આમાં 2 ગુનાઓ વાળાને પણ ગુસ્સી ટોક લાગી જાય, તેને ચેતવાનું કર્યું છે ખરા? જે પણ માણસ જો ગુસ્સી ટોકનો કાયદો છે, જે પણ માણસ સંગઠિત થઈને અને ભય ફેલાશે અને કોઈ પ્રકારનો ગેરકાયદેસર કામ કરશે, એમાં જે પણ કડીથી કડી કાર્યવાહી કાનૂની રૂપથી થઈ શકશે એવો અમે અને અમારી ટીમ પૂરો પ્રયાસ એના માટે કરી। હવે સાંભળ્યા હતા રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર, તેમના સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે અને ઇમલા ગેંગના કારસ્તાન છે તેમણે ખુલ્લા પાડ્યા છે ને રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જિલ્લાઓમાં જે આ ગેંગ આતંક મચાવી રહી છે, લૂંટ, હત્યાનો પ્રયાસ સહિતની ગંભીર ઘટનાઓને અંજામ આપી રહી છે, આ ગેંગો સામે હવે રીતસરની તવાઈ બોલાવવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।